સર્વહક સ્વાધીન. अब तक મીડિયા આ વિડીયોના તમામ હક ધરાવે છે. કોઈપણ ભાગ અથવા સંપૂર્ણ વિડીયો કે ઓડિયોનું ફરીથી વિતરણ અથવા પ્રસારણ કરવું એ સખત પ્રતિબંધિત છે. All rights reserved. अब तक media owns all copyrights of the following content presented in the video. Any redistribution or telecast of a part or the whole content in any form is strictly prohibited. ચાલને જીવી લઈએ, ચાલને જીવી લઈએ, ચાલને જીવી લઈએ. આ પ્રોગ્રામના પ્રાયોજક છે રોલેક્સ રોડ રિંગ્સ, આત્મીય ડેન્ટલ ક્લિનિક, પ્રસ્તુત કરતા પુજારા ટેલિકોમ. વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂર देवकी परमानंदम कृष्ण वंदे जगद्गुरुं कृष्णं वंदे जगद्गुरुं कृष्णं वंदे जगद्गुरुं.
ક્યાં વાત. એમ થાય છે કે ભાઈ ચાલુ જ રહેવું જોઈએ. નમસ્કાર, કેમ છો? મજામાં? ચાલને જીવી લઈએ અબ તકના પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ફરી એકવાર નવો એપિસોડ લઈને અમે આવી ગયા છીએ અને આજે મારી સાથે જે બેઠા છે એમનું ઇન્ટ્રોડક્શન મારે કરવાની જરૂર નથી, કારણ કે તેમનો અવાજ સાંભળી તમને સમજાઈ ગયું હશે કે આજે તમે શું સાંભળવા જઈ રહ્યા છો. પ્લીઝ વેલકમ વિભા દવે ઇન ધ હાઉસ. કેમ છો? ફાઇન. વિભાજી, તમને સંગીત વારસામાં મળ્યું છે. તમે કહ્યું તેમ કે તમારા ફાધર મ્યુઝિક ટીચર છે, રાઈટ. અને કઈ રીતે તમે આ ફિલ્ડમાં આવ્યા? હવે એ તો ખૂબ પપ્પા પહેલેથી જ ક્લાસ ચલાવે છે, હા, હા. તો એ કરતા ક્લાસ ચલાવતા અને હું એની પાસે બેસતી. પછી કોમ્પિટિશનમાં એક વખત પાર્ટિસિપેટ કરાવડાવ્યું મને. પછી પહેલી જ વખત મને કહે કે તું ગા. ઓકે, પાર્ટિસિપેટ કર્યું ને પહેલી વખત જ મને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. ક્યાં વાત હે. એટલે મને થોડુંક ઇન્સ્પાયર થઈ કે ભાઈ આ તો સારું છે, આમાં જવા જેવું છે. ત્યારે મને નહોતી ખબર એકચ્યુઅલી. પછી મને આમાં વધારે ઇન્ટરેસ્ટ જાગવા લાગ્યો હમ. અને ધીમે ધીમે હું આમાં આગળ જતી ગઈ. તો અત્યારે તમે કોની પાસેથી શીખો છો? અત્યારે હું પીયુ મેડમ પાસે શીખું છું ઓકે, અને પપ્પા પાસે પણ થોડીક ટ્રેનિંગ લીધેલી છે મેમ. ક્યાં વાત. તો આજે અમારા અબ તકના દર્શકો છે, ચાલને જીવી લઈએના દર્શકો છે, એમને તમે શું સંભળાવવાના છો? આજે અમારે મન મૂકીને સાંભળવું જ છે, કારણ કે મને યાદ કરાવવું પડ્યું કે ભાઈ હવે તારો વારો આવ્યો છે, બોલવાનું છે અહીંયા. તો ચાલને જીવી લઈએના એપિસોડમાં તમારી મોજ અમારે સાંભળવી છે. તમે જે, કારણ કે લોકોને બહુ ટેન્શન છે અત્યારે, ચિંતા છે, ત્યારે મારે કહેવું છે કે ભાઈ ચિંતા શું કરવાની? જે સૌનું થશે વહુનું થશે. આપણે ગુજરાતીમાં કહે કે ભાઈ બધાનું થાય વહુનું થાય, ચિંતા નહીં કરવાની. ક્યારે આ ખુશીઓની મોમેન્ટ તમારા માટે અમે લઈને આવ્યા છે, તો એની તિજોરી ભરી લઈએ, ચાલને જીવી લઈએ. તો સાંભળીએ આજે વિભાબેન દવેની મોજ, તમારા ગીતો, અને આપણે ગુજરાતી ફોક ગીતો સાંભળવાના છીએ. તો મને એવું છે કે ભાઈ 1 કલાક તમે તમારા ટીવીથી દૂર નથી જવાના. તો આગળ વધીએ. મહેંદી દેવાવી માળવીને નો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો. મહેંદી દેવાવી માળવીને નો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો.
તમે મળવા તે ના આવો શા માટે તમે મળવા તે ના આવો શા માટે હે ના આવો તો નંદજીની હાણ મળવા આવો આવો સુંદર વર્ષા મળ્યા હેવા વાયા ને વાદળ ઉમટ્યા હેવા વાયા ને વાદળ ઉમટ્યા વા વાયા ને વાદળ ઉમટ્યા આહા માલા રે માલે રણિયું લાલ ખમ્મર ખમ્મર ચાલે રે ચાલ નવી તે બહુના હાથમાં રૂમાલ માલા રે માલે રણિયું લાલ ખમ્મર ખમ્મર ચાલે રે ચાલ નવી તે બહુના હાથમાં રૂમાલ લટકીને મટકે ચાલે રે ચાલ શરમના શેરડા શોભે છે બાલ નાવડીયો ચાંદલો જોડ્યો રે બાલ નવી તે બહુના હાથમાં રૂમાલ નવી તે બહુના હાથમાં રૂમાલ નવી તે બહુના હાથમાં રૂમાલ ચકરડી ભમરડી મરઘર જાજી રે ભવાનીમાં ચકરડી ભમરડી મરઘર જાજી રે ભવાનીમાં ચકરડીનો રમનાર દેજે રે ભવાનીમાં ચકરડીનો રમનાર દેજે રે ભવાનીમાં ચકરડી ભમરડી ચકરડી ભમરડી ચકરડી ભમરડી મરઘર જાજી રે ભવાનીમાં ચકરડી ભમરડી મરઘર જાજી રે ભવાનીમાં સાવરે સોનાનું મરઘર પારણું ભવાનીમાં સાવરે સોનાનું મરઘર પારણું ભવાનીમાં પારણામાં પોડનાર દેજે રે ભવાનીમાં પારણામાં પોડનાર દેજો રે ભવાનીમાં ચકરડી ભમરડી ચકરડી ભમરડી ચકરડી ભમરડી મરઘર જાજી રે ભવાનીમાં ચકરડી ભમરડી મરઘર જાજી રે ભવાનીમાં ચકરડી ભમરડી મરઘર જાજી રે ભવાનીમાં રિદ્ધિ દે સિદ્ધિ દે આસનાવ રિદ્ધિ દે રિદ્ધિ દે સિદ્ધિ દે આસનાવ રિદ્ધિ દે વંશ દે વૃદ્ધિ દે વાગવાની હૃદય में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुराज दुख को दूर कर सुख भरपूर कर आस संपूर्ण कर दास जानी सज्जन सो हित दे कुटुंब सो प्रीत दे जग में जीत दे माँ भवानी रे जीरे जग में जीत दे माँ भवानी रे जीरे जग में जीत दे माँ भवानी ચાલને જીવી લઈએની આજ તો મજા છે ભાઈ. આપણા એવા ગુજરાતી લોકગીતો, આપણું એવું સંગીત જે સાંભળીને જો આંખ ભીની ન થાય ને તો સમજી લઉં કે તમે સંગીત નથી સાંભળ્યું. અને એમાં પણ વિભા દવે જેવા કલાકાર હોય તો શું જોઈએ. આજે માતાજીને યાદ કર્યા, વરસાદી સિઝન છે, આપણે એ પણ યાદ કર્યું. તો આજે મંદિર ખુલી ગયા છે, મંદિર ખુલી ગયા છે, ભક્તો બધા ભગવાન પાસે પહોંચી ગયા છે. એક જ પ્રાર્થના છે કે ભગવાન આ દુઃખ જે છે એ દૂર કરો. તો અમે તમારી માટે દુઃખ દૂર થઈ જાય અને તમને 1 કલાક સુધી કાંઈ યાદ જ ના આવે. વિવાબેન, એક લોકોને ટેન્શન જ હોય છે આખો દિવસ કોરોના કોરોના કોરોના. ચોક્કસ તો એનાથી દૂર રહેવા માટે આ ચાલને જીવી લઈએ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. લોકોના મેસેજ આવે છે કે ભાઈ 1 કલાક અમને એવી મળે છે હપ્તક ઉપર આ જ્યારે પ્રોગ્રામ જોઈએ છે, જ્યારે અમે દુનિયાથી દૂર રહીએ છીએ ને શું ચાલી રહ્યું છે અમને એ પરવા નથી રહેતી કે ભાઈ કોરોનાના આંકડા કેટલા વધ્યા, શું થયું. કારણ કે આપણી સંસ્કૃતિ જેવી છે, આપણા લોકગીતો એવા છે, આપણા ગરબાઓ એવા છે જે આપણને જોડી રાખે છે, મજબૂત રાખે છે.
તમારે કંઈ અનુભવ છે, તમારે કંઈ કહેવું છે, તમે કઈ રીતે આ દિવસો પસાર કર્યા? ચોક્કસ. હું એ પહેલાં તો કહીશ કે આ અબતકની આખી ટીમને હા. ખૂબ આભારી રહીશ કે રાજકોટમાં ઘણા બધા એવા કલાકારો છે કે જેમને આ પરફોર્મન્સ આપ્યું અને જેમને આટલો સારો એવો એટલે chance કલાકાર આપ્યો. બિચારા ભૂખ્યા હતા. હા ભાઈ, હું કહેતો હતો કે તબલા તમે ઘરે શું કરતા હતા? લોકડાઉનમાં બધા સેટ કરી રાખો તમે, 1 કડી 2 કડી 5 કડી 4 તાલી બધું સેટ કરો, પણ એ મજાકની વાત છે. પણ બધા થનગની રહ્યા હતા કે ભાઈ ક્યાં કેવું પ્લેટફોર્મ મળે કે ભાઈ અમે પરફોર્મ કરીએ. ત્યારે ના, અને કોરોનામાંથી આ કંઈક નવું ચેન્જ આવ્યું, બહાર આવે એમાંથી. તો હજી લોકોની કમેન્ટ્સ પણ આવે છે. તમે જો આ જોતા હો ફેસબુક પર તો લાઈક કરજો. તમારે કયા ગીતો સાંભળવા છે, આગળ કયા કલાકારોને જોવા છે, ચાલને જીવી લે એમાં તે કોમેન્ટ કરજો. ને અત્યારે વિભાબેન સાથે આગળના દોર પર જઈએ. હવે તમે શું અમારા દર્શકો માટે લઈને આવવાના છો? આજનો આખો કાર્યક્રમ છે એ આખો ફોક બેઝ જ છે. હા, તો હજી આવા ઘણા બધા સોંગ્સ છે કે જે આપણે પરફોર્મ તો કરશું. આજે અમે કંઈ ફરમાઈશ નથી કરતા. તમને જે મજા પડે અમારા દર્શકોને ચોક્કસ. મજા કરાવો. Sure. આગળ વધીએ. ચાલને જીવી લઈએ એમાં આપણી સાથે છે વિભા દવે. मुने एकली जाणीने कान छेडी रे, मुने एकली जाणीने कान छेडी रे, પછી કહી દઉં જશોદાના કાનમાં, પછી કહી દઉં જશોદાના કાનમાં. મારો મારગડો, મારો મારગડો, મારો મારગડો, મારો મારગડો મેલીને હાલતો થા, મારો મારગડો મેલીને હાલતો થા, પછી કહી દઉં જશોદાના ગાનમાં, પછી કહી દઉં જશોદાના ગાનમાં.
જશોદાના કાનમાં મુને એકલી જાણીને કાન છેડી રે મુને એકલી જાણીને કાન છેડી રે પછી કહી દઉં જશોદાના કાનમાં પછી કહી દઉં જશોદાના કાનમાં પછી કહી દઉં જશોદાના કાનમાં. ક્યાં વાત હે. આપણા ગીતોની મજા જે છે ને, કાનને કહી દે કે ભાઈ ભાઈ મને મસ્તી નહીં કરવાની, છેડવાની નહીં. ભાઈ એટલે જ તો આપણી સૌરાષ્ટ્રની ધરતી પર, આપણી ગુજરાતની ધરતી પર, આપણી ભારતની ધરતી ઉપર એવા ભગવાનો જન્મી ગયા કે જે એમ થાય કે ભાઈ એને જન્મવું હોય તો આ ધરતી જ એનો ભાર ઝીલી શકશે, આ ધરતી જ યોગ્ય છે. નક્કર કાનુડો હોય એ અમેરિકામાં ના જન્મે. ઘણા બધા આપણા હાસ્ય કલાકારો કહે છે કે ભાઈ એ ત્યાં જન્મે તો ત્યાં ચીઝના લોંદા ખાતો, અહીંયા માખણ મળે છે તો શું ખોટું છે, એ અહીંયા જ પોસિબલ છે. એ મીઠી ફરિયાદ અહીંયા જ થઈ શકે. નકર તો ત્યાં ગોપીઓ કાના નો કે હે ખાના લીવ માય વે આઈ વોન્ટ ટુ ગો, તો કાનો કે ઓકે ગો. એમાં ગીત ક્યાંથી બને? તો હજી આવી ઘણી બધી મજા કરવાની છે આપણે. ચાલને જીવી લઈએ એમ આપણી સાથે છે વિભા દવે. અને હવે આગળ શું લઈને આવો છો તમે? હજી આના પછી એક મેડલી છે 4-5 ગીતોની. તો વિના વિલંબે થવા દઈએ. મારે બોલવું જ નથી, મારે સાંભળવું છે આજે ખાલી. તમારું પણ એવું જ છે મને ખબર છે. લાઇક કરજો, કમેન્ટ કરજો. તમે યુટ્યુબ પર જોતા હો તો સબસ્ક્રાઇબ કરજો. અબતકની ચેનલ પર જોતા હો તો તમારા પ્રતિભાવો જે છે ફેસબુક પર આવી અને અબતકના ફેસબુક પેજ પર આપજો અમને કે આ પ્રોગ્રામ તમને કેવો લાગે છે. વધીએ આગળ, વિભા દવેને સાંભળીએ. સમઋષિ વ્રત મેં
પોતપોતાના ઘરે ગરબા રમી રહ્યા છે. મને હું ચોખ્ખું ખબર છે, ટીવીની બહાર જઈને જોઈ શકું છું. બોલો, એ જ તો આપણી ગુજરાતી ભાષાની મજા છે. આપણા હૃદયને ટચ ન કરી જાય. જો કે અત્યારે કોઈને ટચ નથી કરવાનું, થોડા દૂર રહેજો. તો એ આપણી ભાષાને, આપણા ગરબાને, આપણા લોકગીતોને, અને એ પણ વિભા દવેના કંઠેથી સાંભળવા મળે. આશા રાખું છું કે તમને મજા આવી હશે. ચાલને જીવી લઈને આ પ્રોગ્રામમાં હજી આપણે આગળ ઘણી ધમાલ કરવાની છે, ઘણા લોકગીતો સાંભળવાના છે, ઘણી મેડલીઝ સાંભળવાની છે. ત્યારે મારે કહેવાનું છે કે ભાઈ ગુજરાતી ભાષાની કમાલ જ એ છે. આજકાલ લોકોએ ઘણા બધા નવા શબ્દો શીખ્યા છે. વિવાબેન, ખાસ કરીને અમારા બાજુમાં એક કાકા રહે છે, એ મને કે અનિરુદ્ધભાઈ તમને ખબર છે ને? એટલે મેં કીધું શું ખબર છે? આ તમે બહાર જાઓ છો તો સોશિયો ડિસ્ટન્સિંગ રાખવાનું. મેં કીધું સોશિયો હું નથી પીતો, એમ નહીં, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું. મેં કીધું ભાઈ તમે સમજાયું બોલો. એ કે આ કે છે ને ભાઈ બધાય સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું. મેં કીધું તમારે એક કામ કરો, તમે બોલો કે આગળ રહેજે. એ મને ખબર છે કે આગું રહેવાનું છે બધાથી. ગુજરાતી ભાષાની જ મજા છે. બસ ચાલુ થઈ તો બધા લોકોને ટેન્શન હતું કે બસમાં બધા બેસશે, લોકો આવશે, પેસેન્જર ભરાશે, તો સોશિયલ ડિસ્ટન્સિંગનું શું થશે એમ. એકવાર એક ભાઈ બસમાં બેઠા, ચડવા ગયા, એનો ફોન ચાલુ હતો. એ બિચારા વાત કરતા હતા, એ તને 10 વાર કીધું, મેં તને સમજાતું નથી. સામે કોઈ ફોનમાં હશે, બસ આખી ભરેલી, સોશિયલ ડિસ્ટન્સિંગ કાંઈ નહીં. તો કે સમજાવતો છે કોકને કે તને 10 વાર કીધું, ખિસ્સા તું કાપજે, ગળા હું કાપીશ. ઓલો કે શું? ખિસ્સા તું કાપજે, ગળા હું કાપીશ. બિચારો બસમાં પહોંચ્યો, બસ ખાલી થઈ ગઈ. તો કંડક્ટરે પૂછ્યું, ભાઈ તમે શેની વાત કરો છો? કે હું તો દરજી છું ભાઈ, અમારા કામની વાત ચાલુ હતી. તો આવી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ થઈ જાય, ન કરવું હોય ત્યારે પણ. પણ અહીંયા મનોરંજન અટકવાનું નથી. વિભા દવેના કંઠે આગળ પણ આપણે ગીતો સાંભળવાના છીએ. તો આપણે હવે શું કરીશું એ લોકોને કહીએ. આના પછી એક સોંગ લઈએ છીએ, ગુજરાતી ગીત જ, લોકગીત જ લઈએ છીએ. ગુજરાતી લોકગીત ચાલુ થવા દઈએ. ચાલને જીવી લઈએ ના આજના એપિસોડમાં આપણી સાથે છે વિભા દવે, અને આગળ પણ તમને મંત્રમુગ્ધ કરવા અમે સક્ષમ છીએ. અને વરસાદ ચાલી રહ્યો છે, સિઝન ચાલી રહી છે, સર્વત્ર વરસાદ પડી રહ્યો છે. તો આજે સૂરોનો વરસાદ તમારા માટે અમે લઈને આવ્યા છીએ. સુના સરવરિયાને કાઠડે હું વિડલું મેલીને નાવા ગઈ.
ચાલને જીવી લઈએ ની આજ તો મજા છે કે આ પ્રોગ્રામમાં તમને એવા ગીતો સાંભળવા મળે છે જે તમારા દિલને નજીક છે, જે તમે ક્યાંક સાંભળ્યા છે, ભૂલાઈ ગયા છે, એ અમે તમને તમારી યાદ તાજા કરીએ છીએ. ચાલને જીવી લઈએમાં આજે આપણી સાથે હતા વિભા દવે. આ પ્રોગ્રામ તમને કેવો લાગી રહ્યો છે એ અચૂક જણાવવાનું ચૂકતા નહીં, અને ખાસ કરીને લોકો હળી મળીને રહે, મસ્તીમાં રહે. મસ્તી ખોવાઈ ગઈ છે, લોકોના મનમાં ડર આજે ઘરી ગયો છે. તો વિવાહબેન, તમે જતા જતા લોકોને શું એક મેસેજ આપશો કે ચાલને જીવી લઈએ, એક મોમેન્ટ એવી કઈ હોવી જોઈએ કે જે હંમેશા લાઈફ ટાઈમ યાદ રાખે ને એ મેસેજ સાથે એક પોઝિટિવિટી સાથે આગળ વધે? ચોક્કસ. પહેલી તો વાત એ છે કે આ પ્રોગ્રામને માણો અને કોરોનામાંથી ફ્રેશ થાઓ અને ઘરે રહો, સ્વસ્થ રહો. એ જ. અને બધી ટીમ માટે હું ખૂબ આભારી છું. આ લોકો આર્ટિસ્ટને, અમને લોકોને આ પ્લેટફોર્મ આપ્યું એ માટે ખૂબ જ આભારી છું. થેન્ક યુ. પ્લેટફોર્મ તો આપવું જ પડે. આ બધા ઘરમાં વાસણ તોડતા હતા, વાસણ ખાલી થવા આવે એટલે મેં કીધું આવતા રહ્યા. ચાલને જીવી લઈએ એક પ્લેટફોર્મ છે જ્યાં બધા સાજિંદાઓ માટે, હું તો કહું છું તમે ઘરમાં છો તો એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. અને આશા કરો કે આ બધા જે સંજોગો છે, આ સમય છે, એ ફરી એકવાર પાછા બધા એક બીકમાંથી બહાર આવે, સમય સારો આવે ને આ બધા આર્ટિસ્ટને પાછા સ્ટેજ પર આપણને જોવા મળે એવી શુભકામના કરીએ. થેન્ક યુ સો મચ આજનો આ પ્રોગ્રામ જોવા માટે. તમારો ખૂબ ખૂબ આભાર. સાજિંદાઓનો પણ ખૂબ ખૂબ આભાર. ચાલને જીવી લઈએ એના એક નવા જ એપિસોડ સાથે ફરી એકવાર આપણે મળીશું ગુરુવારે રાત્રે 8 વાગે. થેન્ક યુ સો મચ. હું છું અનિરુદ્ધ. ફરી મળીએ. ચાલને જીવી લઈએ. ચાલને જીવી લઈએ, ચાલને જીવી લઈએ, ચાલને જીવી લઈએ. આ પ્રોગ્રામના પ્રાયોજક હતા રોલેક્સ રોલ્ડ રિંગ, આત્મીય ડેન્ટલ ક્લિનિક, પ્રસ્તુત કરતા પુજારા ટેલિકોમ.